નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત અર્ચિત ગ્રાફ પોથીમાં આલેખ 9 એમાં જો ઉદાહરણ પહેલું પાઠ્યપુસ્તક પાના નંબર 40। જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલો શું છે? વિવિધ વસ્તુઓનો ખર્ચ ટકાવારીમાં અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ નીચે આપેલ છે। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 10% મકાન ભાડું, 15% બાળકોનું શિક્ષણ, 25% ખોરાક, 10% કપડાં, 15% બચત, 20% અન્ય અને 5% પરિવહન। ચલો હવે પાઈ ચાર્ટ ઉપરથી નીચેના પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે। કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે? કેટલા ટકા? તો ખોરાકનો ખર્ચ સૌથી વધુ છે 25%। પછી કઈ વસ્તુનો ખર્ચ કુટુંબની કુલ બચત જેટલો છે? કેટલા ટકા? તો લોકો બાળકોના શિક્ષણનો ખર્ચ કુલ બચત જેટલો છે 15%। ત્રીજું, જો કુટુંબની માસિક બચત 3000 રૂપિયા હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો થાય? લોકો માસિક બચત 3000 રૂપિયા, માસિક બચતની ટકાવારી 15% છે તો x ના 15% બરાબર 3000, x વત્તા 15/100 બરાબર 3000, x બરાબર 3000 ગુણ્યા 100/15, 15 2 30, 15 15 ગયા એટલે 100 ગુણ્યા 2 તો x બરાબર કેટલા થયા? 20000 રૂપિયા। હવે કપડાનો માસિક ખર્ચ 10% છે તો 20000 ના 10% તો 20000 ગુણ્યા 10/100 તો આવશે 2000 રૂપિયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।